પ્રકરણ 10 ગુજરાતના ગરવા લોકગાયિકા પન્ના ત્રિવેદીનું જન્મસ્થળ સિદ્ધપુર છે. તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે કાર્યરત છે. વર્ષ 2002માં પ્રથમ વાર્તા સંગ્રહ સાથે ગુજરાતી સાહિત્યમાં તેમણે પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેમની લેખન યાત્રા વણથંભી ચાલી રહી છે. તેઓ વાર્તાકાર હોવાની સાથે કવિયત્રી, વિવેચક અને અનુવાદક સંપાદક પણ છે. મોજાર તેમનો કાવ્ય સંગ્રહ, એકાંતની ચીઝ અને રંગ વિનાનો રંગ એમના વાર્તા સંગ્રહ છે. તેમના પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ તેમજ સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પુરસ્કૃત થયા છે. આ ચરિત્ર નિબંધમાં ગુજરાત રાજ્યના ગાયિકા દિવાળીબેનનો પરિચય આપવામાં આવ્યો છે. દિવાળીબેન ગુજરાતની કોયલ તરીકે જાણીતા લોકગાયિકા અને પાર્શ્વગાયિકા હતા. 1990માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે મોટી સંખ્યામાં લોકગીતો, ગરબા, ભજન અને ગુજરાતી ચલચિત્રોના ગીતો ગાયા હતા અને તેની ઓડિયો કેસેટ પણ બહાર પાડી હતી. તો ચાલો આપણે દિવાળીબેનના જીવન વિશે વધુ માહિતી મેળવીએ. લોકગીતો આપણા ગુજરાતની એક આગવી ઓળખ છે. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી જડશે કે જેણે મારે ટોડલે બેઠો રે મોર, દાદા હો દીકરી કે સોના વાટકડી રે કેસર ઘોડિયા વાલમિયા જેવા લોકગીતો નહીં સાંભળ્યા હોય. જેની રચનાર કોઈ એકાદ વ્યક્તિ ન હોય પણ લોકસમૂહમાં કંઠસ્થ પરંપરા રૂપે સચવાઈને ગવાયા હોય તે લોકગીત. આ લોકગીતોમાં ગુંજતો એક અનોખો નારીકંઠ એટલે દિવાળીબેન. તેમના અવાજનો જાદુ તમારા પર ન થાય તો જ નવાય. ગુજરાતી લોકગીતોના લતા મંગેશકર તરીકે સુપ્રસિદ્ધ દિવાળીબેનનો જન્મ 2 જૂન 1943ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણિયા ગામે થયો હતો. તેમની મૂળ અટક લાઠિયા. પિતા પુંજાભાઈની રેલવેમાં નોકરી મળવાથી પોતાનું ગામ છોડીને કાંઈક ચિંતા અને હોશ સાથે જૂનાગઢ મુકામે આવ્યા ત્યારે દિવાળીબેનની ઉંમર લગભગ 9 વર્ષની. ત્યારથી લઈને જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળીબેન ગિરનારના ખોળે જ રહ્યા. લોકસંગીતની કોઈ પણ શાસ્ત્રીય તાલીમ વિના તેઓ ગુજરાતના મહાન અને લોકપ્રિય ગાયિકા કઈ રીતે બન્યા એ કોયડાનો ઉકેલ ખરેખર તો તેમના ઉછેરમાં છે. માતા મૂંગીબેન ગૃહિણી હતા. હરતા ફરતા દળતા તેઓ ગીતો ગાતા ને નાનકડી દિવાળી ધ્યાનથી ઝીલ્યા કરે. મને આવું ગાતા ક્યારે આવડશે એવી ધગશ સાથે દિવાળી પણ કામણગારા કંઠથી ગાતી રહેતી. જોકે આ નાનકડી દિવાળીએ નિશાળમાં જઈને કક્કો બારખડી ઘૂંટ્યા હતા કે કેમ એ પ્રશ્નનો જવાબ મેળવવો અઘરો છે. વળી પડિયા પર પાટું ને દાજિયા પર ડામ જેવી એક બીજી ઘટના બની. પિતાએ દિવાળીના લગ્ન હોંશે હોંશે કરી નાખ્યા. દિવાળી પાનેતર ઓઢીને સાસરે રાજકોટ ચાલી ગઈ. પણ કુટુંબનો હરખ લાંબો ટક્યો નહીં. કોઈ કારણોસર પિતાને વાંધો પડતા દીકરીને સાસરેથી પાછી તેડાવી લીધી. માત્ર 2 દિવસનું લગ્નજીવન જીવીને દિવાળીબેને સંસારના નામે કડવો ઘૂંટડો ગળી જઈને સ્વર સાધનાનો આશરો લીધો. દિવાળીની ઉંમર કાચી હતી પણ સમજણ ઘણી પાકી હતી. તે સમજતી હતી કે લુગડાને થીંગડું દઈ શકાય પણ પેટને કંઈ ઓછું જ થીંગડું દેવાય છે. પોતે ભારરૂપ ન બને તેની કાળજી રાખીને તે કુટુંબને મદદરૂપ થવા લાગી. પિતાની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે એવી હતી. કામ કર્યું તેણે કામ કર્યું એ દ્રષ્ટાંત દિવાળીમાં બધાને દેખાવા લાગ્યું. જો કે આવા કપરા દિવસોમાંય લોકગીત, ગરબા, ભજન ગાવાની ટેવ કેવળ દિલાસો આપનારી જ નહીં પણ દિવ્ય આરાધના બની રહી. ભવિષ્યની આ મહાન ગાયિકા સ્વાવલંબન અને મહેનતથી તમામ પડકારો ઝીલતી રહી. તેણે બાલમંદિરના તેડાગર રૂપે કામ કર્યું.
20 વર્ષની ઉંમરમાં તેઓ એક હોસ્પિટલમાં નોકરીમાં જોડાયા. ઉપરાંત તેણે રસોઈ બનાવવાનું કામ પણ સ્વીકાર્યું. ઘસાઈને ઉજળા થવાનો રહેવાનો તેનો ગુણ ઉડીને આંખે વળગતો. એકવાર એક અદ્ભુત ઘટના ઘટી. નવરાત્રિના એ દિવસો હતા. ગુજરાતના મહાન લોકગાયક હેમુ ગઢવી રાજકોટ આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને રાસ, ગરબા, લોકગીતો વગેરેનું ધ્વનિમુદ્રણ કરતા હતા. તે તથા તેમના મિત્રો અથાગ રજળપાટને અંતે જૂનાગઢ પહોંચ્યા. પણ જે લોકગીતો અને લોકગાયિકાઓની ભાળ મેળવવાની હતી તે સાંપડી નહીં. છેવટે થાકીને સહુ પોતાના ઉતારે પાછા ફર્યા ને ઝોલે ચઢ્યા. પણ હેમુ ગઢવી હજી જાગતા હતા. મોડી રાતે તેમના કલા પારખું કાનને એક મધુર અવાજ સંભળાયો. જાજ પખાજ વેણા જંતર વાગે, નગરની બોલે ઠોર, વનમાં ઝીણા બોલે મોર, વનમાં ઝીણા બોલે મોર. સાંભળીને હેમુભાઈના ઉત્સાહનો પાર ન રહ્યો. તેમણે દોડીને મિત્રોને ઉઠાડ્યા. ચાલો, ફેરો ફોગટ નથી ગયો. ત્યાં વળી એ જ મધુર અવાજ, વનમાં ઝીણા બોલે મોર. સૌ અવાજની દિશામાં આગળ વધ્યા અને વણઝારી ચોકે આવ્યા. ઓહોહો! 17 વર્ષની એક કન્યાનો કંઠ ગગનના ગોખે ચડીને રેલાઈ રહ્યો હતો. તે કંઠની તાકાત પારખી લઈને આકાશવાણીએ આ અવાજનું રેકોર્ડિંગ કરવા માંડ્યું. આ એ સમય હતો જ્યારે હજી દૂરદર્શન એટલે કે ટીવી આવ્યું ન હતું અને રેડિયો પણ નવાઈમાં ખપતો. એ જમાનામાં રાજકોટ આકાશવાણીની ભારે બોલબાલા હતી. આ કન્યાએ કદી આકાશવાણીનું પગથિયું પણ જોયું નહોતું. છતાં 2 દિવસમાં હિંમતભેર સ્વર પરીક્ષા આપવા પહોંચ્યા. કોઈપણ પ્રકારની તાલીમ વિના નૈસર્ગિક પ્રતિભાના બળે ફૂલ ઉતર્યા ફૂલવાડી રે લોલ ગાયું, જે રેડિયો માટે રેકોર્ડિંગ થયેલું તેમનું પ્રથમ લોકગીત બન્યું. આ કાર્યક્રમ માટે એ જમાનામાં તેમને 25 રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો. આ રકમ તે જમાનામાં ઘણી મોટી કહેવાતી. આ સુખદ ઘટના પછી દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થઈ ગયો. હેમુભાઈએ જૂનાગઢમાંથી લોકસંગીતના રત્નની શોધ કરી આપી તો સમાજસેવક રતુભાઈ અદાણીએ લોકસંગીત મહોત્સવ દિલ્હી જવા માટે દિવાળીબેનને પ્રેરણા આપી. જ્યાં પ્રથમ વિજેતા બનીને તેમણે ગુજરાતનો ડંકો વગાડ્યો. એક વખત મુંબઈના એક જાહેર કાર્યક્રમમાં સંગીતકાર કલ્યાણજીભાઈએ દિવાળીબેનને સાંભળીને ઉમંગથી 111 રૂપિયા આપીને નવાજ્યા અને ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વગાયિકા તરીકે આમંત્રણ આપ્યું. સંગીતકાર અવિનાશ વ્યાસે પણ ટેકો કર્યો અને જેસલ તોરલ ફિલ્મમાં દિવાળીબેને ગાયેલું પાપ તારું પરકાશ લોકગીતે ગુજરાતને ઘેલું લગાડ્યું. આજેય આપણી ગુજરાતી પ્રજા આ ગીતને ભૂલી શકી નથી. દિવાળીબેને નારાયણ સ્વામી, કાનદાસ બાપુથી લઈને વર્તમાન સમયના અનેક કલાકારો સાથે સંગીત સૂર રેલાવ્યા હતા. લગભગ નિરક્ષર કહી શકાય એવી આ નારીએ લોકગીત, ભજન, પ્રભાતિયા, હાલરડાં, ઘંટી ગીતો, લગ્ન ગીતો વગેરે દ્વારા લોકપ્રિયતાનો અનોખો વિક્રમ સર્જીને વિદેશમાં પણ ગુજરાતી લોકગીતોની રમઝટ બોલાવી. બ્રિટન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, પાકિસ્તાન એમ લગભગ 15 જેટલા દેશોમાં પોતાના કામણગારા કંઠનો પરિચય આપ્યો. તેમને લંડનની ગુજરાતી સોસાયટી તરફથી સન્માન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી હેમુ ગઢવી એવોર્ડ, તે પછી ગુજરાત વાઇબ્રન્ટ એવોર્ડ, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર, કવિ કાગ એવોર્ડ, કેટલાક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા. ઈસવીસન 1990માં ભારત સરકારનો ચોથો સર્વોચ્ચ પદ્મશ્રી તત્કાલીન રાષ્ટ્રપતિના હસ્તે તેમને પ્રાપ્ત થયો હતો. દિવાળીબેન ભીલ જેવી વિરલ પ્રતિભાની જીવનયાત્રામાંથી પસાર થતાં અનેરું પ્રેરણાબળ મળે છે.
ખરેખર ઈશ્વરે પૃથ્વી પર મોકલેલ પ્રત્યેક માણસ અસાધારણ હોય છે. બસ જરૂર છે માણસે તેની ભીતર રહેલી એ અસાધારણ પ્રતિભાને શોધી લેવાની. નિસ્વાર્થ ભાવે અથાગ પરિશ્રમ રેડવાથી સફળતાના શિખર પર ક્યાં નથી પહોંચાતું. બસ બી વેરતા જાઓ, એક દિવસ ફળોથી લદાયેલું કોઈ વૃક્ષ માર્ગમાં અચૂક મળી આવશે. શામળો વર્ણ શરીર, કપાળમાં મોટો કંકુનો ચાંદલો, પ્રમાણમાં મોટા ચશ્મા, સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક, કુદરતે મધુર કંઠ આપીને કમાલ કરી દીધી હતી. આ કોકિલકંઠી ગાયિકાના બુલંદ અને મધુર સ્વરે ગવાયેલા ગીતોને હજારો માણસની મેદની સ્તબ્ધ થઈને શ્રવણ કરતી. દિવાળીબેન ભીલે આટલા માનસન્માન પામીને આકાશ આંખ્યું, પણ પગ સદાય ધરતી પર રાખ્યા. તેઓ સાદગી અને વિવેકની જીવંત મૂર્તિ બની રહ્યા. દિવાળીબેનની એક ખૂબી તો એ કે તેમની સેંકડો ગીતો કંઠસ્થ હતા. જ્યાં જ્યાં અને જ્યારે ગાયું ત્યારે ઉંમરને તાબે થયા સિવાય ગીતો ભજનોની મીઠાશ અકબંધ જળવાઈ રહી. તેમનું ગળું સદાય બિનહરીફ રહ્યું. કોઈ પણ વ્યક્તિ દિવાળીબેનની ગાયકીની સંપૂર્ણ નકલ કરી શક્યું નથી. આ અર્થમાં તેઓ અજોડ ગાયિકા હતા. આવા પદ્મશ્રી દિવાળીબેન ભીલનું માંદગીના કારણે 72 વર્ષની ઉંમરે પોતાની પ્રિય ભૂમિ જૂનાગઢમાં 19 મે 2016ના રોજ અવસાન થયું. ત્યારે બીજા દિવસે ગુજરાતના તમામ પ્રતિષ્ઠિત અખબારોએ લોકસંગીત ક્ષેત્રને પડેલી ખોટની અશ્રુભીની અંજલિ આપી હતી. ભલે તેઓ નશ્વર દેહે નથી, છતાં સ્વરદેહે સદાય આપણા કાળજામાં સચવાઈ રહેશે. તહેવાર રૂપે દિવાળી તો દર વર્ષે આવે છે, પણ કલાકાર રૂપે દિવાળી તો કોઈ એક જ આવે છે. આવા દિવાળીબેન હવે આવશે કે કેમ? તેમને લોકગીતોની કોયલ રૂપે યાદ કરીએ તો પણ એ ઉપમા અધૂરી જ રહેવાની. કોયલ વસંત ઋતુમાં જ ગાય છે, જ્યારે દિવાળીબેન રૂપી કોયલે તો 12 માસ ગાયું. જ્યારે ગાયું ત્યારે વસંત સર્જી દીધી. કેટલાક લોકગીતોની દિવાળીબેને અમર બનાવ્યા, તો કેટલાક લોકગીતોથી દિવાળીબેન અમર થઈ ગયા. ગરવા ગુજરાતીની આ ગરવીલી લોકગાયિકા આવનારી પેઢી માટે સદાય પ્રેરણાનું ઝરણું બની રહેશે. અસંખ્ય ગુજરાતી લોકગીતો ગાયની ગુજરાતના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનાર આ મહાન ગાયકની સાદગી, સરળતા અને નિખાલસતાનો પરિચય આ નિબંધ વાંચતી વખતે થયો. જ્યારે ભગવાન સંપૂર્ણ રીતે પ્રસન્ન થાય છે ત્યારે પણ તે આવા અવાજ આપે છે, પણ એને એની અતુલ્ય પ્રતિભાનું જરાયે અભિમાન નહીં. અરે અણસાર સરખોય નહીં. એ તો બસ પાપણો ઢાળીને કોઈ વિજોગણની જેમ પરમેશ્વરમાં લીન બનીને સૂરો રેલાવતી જાય છે.